તાલુકા પંચાયત 5 ચણોઈ ટોટલ 6449 મત નોંધાયા છે। ઈશ્વરભાઈ પટેલને 3904 વોટ। ઉમેદવાર નંબર 3 વિકાસભાઈ દિલીપભાઈ પટેલને ઉમેદવાર નંબર 4 ચંપકભાઈ પરસોત્તમભાઈ નાયકા 332 મત અને નોટાને। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું આજરોજ પરિણામ છે। પરિણામને લઈને અનેક સમર્થકો બહાર ઊભા છે, અમને એમના ઉમેદવારોની જીતની આશા લઈને બેઠા છે। ત્યારે અત્યારે આપણી સાથે વલસાડ તાલુકા પંચાયતની કલવાડા બેઠકના વિજેતા ઉમેદવાર સંજયસિંહ ઠાકોર આપણી સાથે છે। સંજયભાઈ, જણાવશો કે આપની જીતનો શ્રેય તમે કોને આપો છો? જય શ્રી રામ। મારી જીતનો શ્રેય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગુજરાત સરકારના પ્રજાલક્ષી વિકાસના કામો તેમજ ગત ટર્મમાં મારી વાઈફ મીનાબેન ઠાકોર જે તાલુકા પંચાયતના પ્રમુખ હતા, મારા વિસ્તારમાં જે વિકાસના કામો થયા એ વિકાસ પર મારી જનતાએ અને કાર્યકર્તાઓના અથાગ પ્રયત્નોએ મને આ જીત અપાવી છે। મારો શ્રેય પ્રથમ તો મારા કાર્યકર્તાઓ અને અમારી સરકારનો વિકાસના કામોને આપું છું। સંજયસિંહભાઈ, આપની બેઠક પર સંઘર્ષ પણ ઘણો હતો, શું કહેશો? संघर्ष के बिना जीत नहीं मिलती मैडम, संघर्ष के बिना जीत नहीं मिलती। मर्दों के साथ सब पूरा कार्यकर्ता था, मुझको विश्वास था कि मैं सबको हराऊंगा। એ બળવાખોરોની જવાબદારી મારી રહેતી નથી, એ પાર્ટીએ વિચારવાનું છે। એણે જે કામ કર્યો પાર્ટીએ નોંધ લીધી હશે અને પાર્ટી જે કરશે એને હું સ્વીકારીશ। જી સંજયભાઈ, આ જીતની સાથે મતદારોના વિકાસલક્ષી કયા કાર્યોને આપ પ્રાધાન્ય આપશો? હવે જે બાકી રહેલા મારા વિસ્તારના કામો એને વહેલામાં વહેલી તકે ચાલુ કરાવીશું અને પ્રજાને ફરીવાર જવા માટે ભારતીય જનતા પાર્ટીનો જે પણ ઉમેદવાર આવે તેને નીચું જોવા પણ નહીં થાય એવી વચન આપું છું।